આગળ વાત કરીએ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે નેત્રોત્સવ વિધિ યોજાશે। વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના આંખે પાટા બાંધવાની વિધિ શરૂ કરવામાં આવી છે। 9:30 વાગે ધ્વજારોહણની વિધિ કરાશે તો 11 વાગે સંતોનું સન્માન કરાશે। શનિવારે સવારે 11 વાગે ભગવાન સોના વેશના દર્શન આપશે અને ગજરાજની પૂજા કરાશે। સવારે 10:30 વાગે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન વિધિ કરવામાં આવશે। તો રથયાત્રાની તડામાર તૈયારીઓને સાથે જ આ તમામ વિધિ જે છે તે પણ શરૂ થઈ ચૂકી છે। આજે નેત્રોત્સવ વિધિ યોજાશે। વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના આંખે પાટા બાંધવાની વિધિ શરૂ કરવામાં આવશે। ભગવાન પોતાના મામાના ઘરેથી પરત આવ્યા છે ત્યારે વૈદિક મંત્રોચ્ચાર સાથે આજે નેત્રોત્સવ વિધિ ભગવાનની કરવામાં આવશે। ભગવાનના આંખે પાટા બાંધવાની વિધિ શરૂ કરવામાં આવશે। આજે 9:30 વાગે ધ્વજારોહણની વિધિ પણ મંદિરની અંદર કરાશે તો 11 વાગે સંતોનું સન્માન કરવામાં આવશે। 15 દિવસ બાદ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી રત્નવેદી સિંહાસન ઉપર બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે તે પહેલા યજમાન દ્વારા આ નેત્રોત્સવની જે વિધિ છે તે કરવામાં આવી રહી છે। વૈદિક મંત્રોચ્ચારણ દ્વારા આ તમામ જે યજમાન છે તે નેત્રોત્સવની વિધિ કરી રહ્યા છે। ભગવાન જગન્નાથજી 15 દિવસ સુધી મોજથી માણ્યું છે મોસાળું, પરંતુ જ્યારે તેઓ નિજ મંદિરે પરત ફરે છે ત્યારે તેઓએ જાંબુ અને કેરી ખૂબ જ આરોગ્ય હોવાના કારણે તેમને આંખો આવી ગઈ છે અને એ આંખો આવી જવાના કારણે આજે અહીંયા આગળ તેમના આંખોની નિદાન માટે જે વિધિ કરવામાં આવે છે તેને નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો વિધિવત રીતે તમામ જે યજમાન છે તે અહીંયા આગળ પૂજા વિધિ કરી રહ્યા છે। ભગવાન જગન્નાથજી જ્યારે અષાઢી બીજના દિવસે રથયાત્રામાં નીકળવાના છે ત્યારે આ તમામ જે યજમાનો છે તે સંકલ્પ લેતા હોય છે કે આજે રથયાત્રા છે તે નિર્વિઘ્ન રીતે પાર પડે તેવો સંકલ્પ છે તે કરવામાં આવી રહ્યો છે। આમ તો સમસ્ત સૃષ્ટિની જે દોર હોય છે તે ભગવાનના હાથમાં હોય છે, પરંતુ આજે જ્યારે નેત્રોત્સવ વિધિ છે ત્યારે ભગવાનની આંખોનું જે નિદાન છે તે જે પૂજારી દ્વારા કરવામાં આવતું હોય છે। ખાસ કરીને ભગવાનની આંખોએ ચંદનનું જે આંજન છે તે કરવામાં આવશે અને 16 મંત્રોચ્ચારણ દ્વારા આ જે વિધિ છે તે સંપન્ન કરવામાં આવશે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।